શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના જન્મદિવસ નિમિત્તે રાજ્યના અલગ અલગ જિલ્લાના પીટીસી ટેટ પાસ ઉમેદવારો મંત્રીને મળીને વિવિધ માંગો સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। આ ઉમેદવારો કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર મંત્રીને સંતરામપુરમાં તેમના કાર્યાલય ખાતે મળી તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। તેમજ રાજ્યમાં શિક્ષકની ભરતી ક્રમિક ભરતી વધારવા સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। ઉમેદવારોની રજૂઆતો સાંભળી મંત્રીએ તેમના જન્મદિવસ નિમિત્તે આશ્વાસન આપ્યું છે કે ક્રમિક ભરતી અને કેટેગરી વાઇઝ ભરતી કરશું તેવું ઉમેદવારોને વચન આપ્યું છે, જે ઉમેદવારોએ મંત્રીનો આભાર પણ માન્યો હતો। રોજ અમે સંતરામપુર ખાતે શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિંડોર સાહેબની ઓફિસે રજૂઆત માટે આવ્યા હતા કે ધોરણ 1 થી 5ની ભરતી ક્રમિક થાય અને 7500 પૂરેપૂરી સીટો ભરાય એવી રજૂઆત કરવા માટે આવ્યા છે। ગઈકાલે જે ભરતી પ્રક્રિયા રદ થઈ એમાં જોયું તો ઓબીસીની સીટો સંપૂર્ણ ભરાઈ ગઈ છે, એટલે આતંકવાદીઓ ધર્મ પૂછી અને ગોળી મારે છે અને અધિકારીઓ જાતિ પૂછી અને કેટેગરીની સીટો કાપે છે, એટલે આ ખરેખર ખોટું થઈ રહ્યું છે। અમારી એક જ માંગ છે કે ક્રમિક ભરતી થાય, સૌથી પહેલાં 11-12, પછી 9-10, 6 થી 8 અને છેલ્લે 1 થી 5ની ભરતી થાય। ઓબીસી અને એસસીને જે અન્યાય થયો છે એ પૂરેપૂરો ન્યાય મળે, પૂરતી સીટો મળે એવી જ અમારી માંગ છે। અને કુબેરભાઈ સાહેબશ્રીએ જન્મદિવસ નિમિત્તે અમને આશ્વાસન આપેલું છે। આજ રોજ ગુજરાતના તમામ જિલ્લાના છેવાડાના ગામડામાંથી અમે પીટીસી ટેટ 1 પાસ ઉમેદવાર જે હાલ વિદ્યાસહાયકની ભરતી ચાલી રહી છે તેમાં અમારી સાથે જે અન્યાય થાય છે એ બાબતે સંતરામપુર ખાતે કુબેર ડિંડોર સાહેબને તેમની કાર્યાલયે આવેદનપત્ર અને અમારી જે મુખ્ય માંગણી છે એની રજૂઆત કરવા માટે આવેલા છે, જેમાં અમારી મુખ્ય માંગણી એ હતી કે ધોરણ 1 થી 5માં ક્રમિક ભરતી થાય, એટલે કે પહેલાં 11-12, ત્યારબાદ 9 થી 10, ત્યારબાદ 6 થી 8 અને છેલ્લે 1 થી 5ની ભરતી થાય। અને બીજો મુદ્દો અમારો કે હાલ જે એસસી ઓબીસીની સીટો ઓછી ફાળવેલી છે તો એ સીટો અમને રોસ્ટર પ્રમાણે અમને સેટિંગ કરી આપે અને અમારી પૂરેપૂરી સીટો આપે। અને જો આ જે ભરતી પ્રક્રિયા ચાલુ છે એમાં 7500ની જે ભરતી પ્રક્રિયા છે એ સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવે, દરેક ઉમેદવારોને નોકરી મળે, કોઈ પણ સીટ ખાલી ના રહી। અને જો આ સીટ ખાલી રહે તો એમાં નિયમોમાં બાંધછોડ લાવી અને નિયમોના ઠરાવોને રદ કરી નવા ઠરાવો બની અને તમામ ઉમેદવારોને નોકરી મળે એ માટેની સાહેબે એમના જન્મદિવસે અમને આશા અને અમને કીધેલું છે કે હું આ 100% આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય એ માટેના પ્રયત્ન કરીશ અને અમને વચન આપેલું છે કે હું 100% 7500 શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશ।